નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 10 વિષય અંગ્રેજી, જેનું 9મું યુનિટ. નામ છે શું? ટ્યુન અપ ટીન્સ, એટલે કે તૈયાર થઈ જાઓ ટીન્સ. ટીન્સ એટલે તમારી ઉંમરના બાળકો, તરુણો, કે તરુણોને તૈયાર થવાનું કહે છે એવા પાઠનું નામ છે, જેનો આજે આપણે પાર્ટ 1 એટલે કે પહેલો વિભાગ જોશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ટેક્સ્ટબુકમાં 8 પાઠ, 1 થી 8 પાઠનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી. તો ચાલો શરૂ કરીએ. ટ્યુન અપ ટીન્સ પાઠ શરૂ થાય છે અને સૌથી પહેલા આ પાઠ જે છે આખે આખો કયા ફોર્મેટમાં છે? એક સંવાદના ફોર્મેટમાં, એક ડાયલોગના ફોર્મેટમાં. કે ડાયલોગ વચ્ચે એક ડાયલોગ રાઇટિંગ છે કે જેમાં અમુક પાત્રો જે છે વાતચીત કરે છે. આખા પાઠની રૂપરેખા તમને કહી દઉં કે પાઠમાં થાય છે એવું કે એક સ્કૂલ છે, આનંદ વિહાર સ્કૂલ. એ સ્કૂલમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કર્યું છે. એક સેમિનાર જે મોટિવેટ કરે કોને? તો કે વિદ્યાર્થીઓને અને તેના પેરેન્ટ્સને. ખોટે આમ કહેવા જાય તો મોટિવેશનલ નહીં, પણ એક રીતે માર્ગદર્શક સેમિનાર છે કે જેની અંદર વાલીઓને અને વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે ભણતી વખતે અને પરીક્ષા વખતે શું કરવું અને શું ન કરવું. 4 એક્સપર્ટ્સ, 4 જે છે મુખ્ય મહાનુભાવો સલાહ આપવા જે છે એ બેઠા છે. તે સલાહ આપે છે ભારતના તરુણોને. ચાલો તે સંવાદ જોઈએ. સૌથી પહેલા એન્કર, કે જે આ શોના એન્કર છે, શું કહે છે? ગુડ મોર્નિંગ એવરીબોડી, કે દરેકને સુપ્રભાત. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, એટલે કે આનંદ વિહાર સ્કૂલના તરફથી આઈ અનુજ ભટ્ટ, હું અનુજ ભટ્ટ. અનુજ ભટ્ટ કોણ છે? એન્કર છે. કે હું અનુજ ભટ્ટ, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, કે હું અનુજ ભટ્ટ કે જે કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ એટલે કે વ્યવસાય અને માર્ગદર્શન કેન્દ્રનો જે છે સહનિર્દેશક છું, એનો સહકાર્યકર્તા છું. વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર, બધાનું જે છે આ સેમિનારમાં સ્વાગત કરું છું. સેમિનારનું નામ શું છે? બ્રિંગ આઉટ યોર બેસ્ટ, એટલે કે તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો. તમારી અંદર જે સર્વશ્રેષ્ઠ વસ્તુઓ હોય, તમારા જે સર્વશ્રેષ્ઠ ગુણો હોય, તેને બહાર લાવો, તેને ઉજાગર કરો, એવું નામ છે. ટુ કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, એટલે કે આ હું સ્વાગત કરું છું આ સેમિનારમાં. શું કામ? કારણ શું છે આ સેમિનારનું? કે વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને, વિદ્યાર્થીઓને અને પાલકોને જે છે માર્ગદર્શન આપવા માટે, કાઉન્સિલ કરવા. ઓકે, તો એવું કરવા માટે જે છે આ સેમિનારનું આયોજન કરેલું છે. પછી શું કહે છે કે વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ, કે અમારી પેનલમાં અમારી સાથે જોડાયેલા કોણ? ડોક્ટર નાસિર મંસૂરી, પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, કે જે એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. પછી ડોક્ટર મિસિસ શેલત. ડોક્ટર મિસિસ શેલત એ શું છે? પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ ઇન ગુજરાત, કે જે ગુજરાતના જાણીતા શિક્ષણ શાસ્ત્રી છે. પછી ડોક્ટર મંજુ શ્રોફ. ડોક્ટર મંજુ શ્રોફ છે એ શું છે? વેલ નોન ડાયટિશિયન, એક જાણીતા એવા ડાયટિશિયન એટલે કે આહાર શાસ્ત્રી છે. અને પછી ચોથા છે પ્રોફેસર રે મેકે, જે હાજર નથી. તો 3 વ્યક્તિઓ હાજર છે પણ ચોથા વ્યક્તિ હાજર નથી. એ શું છે? હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ માંથી તે ત્યાંથી ઓનલાઈન છે. હવે આ ચારેયનું સ્વાગત કરતા શું છે? વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ, કે અમારી પેનલમાં આ ચારેય મહેમાનો છે તેનાથી અમને ખુશી છે, એવું એન્કર કહેવા માંગે છે. પછી શું કહે છે? વુડ ટેક યોર ક્વેશ્ચન્સ, કે જે તમારા સવાલોને સાંભળશે. એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ, અને તમારી જે કાંઈ પણ તમને તમારા મનમાં જે કાંઈ પણ પ્રશ્નો હોય તેને સોલ્વ કરશે. ઓન સ્ટડી હેબિટ્સ એન્ડ ધ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ, તેના આધારે, તો કે સ્ટડી હેબિટ એટલે કે ભણવાની આદતના આધારે, અને પ્રિપેરેશન ઓફ ધ એક્ઝામ અને પરીક્ષાની તૈયારી બાબતે તમારા મનમાં જે કાંઈ પણ મૂંઝવણના પ્રશ્નો હશે ને એ પ્રશ્નોનું સમાધાન કરશે. ઓકે, આગળ વધીએ. આગળ આપણને કહે છે મે આઈ રિક્વેસ્ટ ટુ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ, કે હું શાળાના પ્રિન્સિપલને, શાળાના આચાર્યને વિનંતી કરું છું. કોને? મિસ્ટર સુધીર શાહને. વિનંતી કરતા કહે છે ટુ ઇન્ટ્રોડ્યુસ ધ એન્ડ વેલકમ ધ ગેસ્ટીસ, કે ત્યાં મહેમાનોનું ઇન્ટ્રોડક્શન કરે, તેમનું સ્વાગત કરે. પછી કહે છે મિસ્ટર શાહ. મિસ્ટર શાહ કોણ છે? પ્રિન્સિપલ. પ્રિન્સિપલ કહે છે ઓનરેબલ ડાયનેસિયસ ઓન ધ ડાઇસ, એટલે કે માનવિંત મહેમાનો, કે જે મંચ ઉપર બેઠેલા મહેમાનો છે, મંચ ઉપર બિરાજમાન માનનીય મહેમાનો. પેરેન્ટ્સ એટલે કે વાલીઓ, પાલકો. એન્ડ સ્ટુડન્ટ્સ, અને વિદ્યાર્થીઓ.
ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. દરેકને સૌને નમસ્કાર, દરેકને સુપ્રભાત કે જે અહીંયા હાજર છે. અહીંયા જે મિસ્ટર શાહ જે પ્રિન્સિપલ છે ને એ અહીંયા અભિવાદન શરૂ કરે છે. શું કહે છે? જોતા પહેલા પાઠમાં આગળ વધતા પહેલા એક ખાસ નોંધ કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન. નામ શું છે? ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનની અંદર બધા પ્રકારના સોલ્યુશન. ઇન વન એપ્લિકેશન ઓલ કાઇન્ડ ઓફ સોલ્યુશન યુ હેવ. કે અંગ્રેજી વિષય સહિત તમને તમામ પ્રકારના સોલ્યુશન ખાલી એક જ જગ્યાએથી મળી જવાના છે. તો હવે જ્યાં ત્યાં ફાફા મારવાની જરૂર નથી. ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વધીએ, પાઠ જોઈએ. પાઠમાં હું કહે છે કે હવે વાત છે ધો ઇટ્સ વિન્ટર નાવ. તો સમજજો, આવું છે ધો. ધો એટલે એક સંયોજક નામ થાય, મતલબ થાય જો કે છતાં પણ, કે ધો ઇટ્સ વિન્ટર નાવ, જો કે અત્યારે શિયાળો છે છતાં પણ many parents and students might be perspiring with the thought of the exam approaching in the March. એટલું લાંબુ વાક્ય બોલી કે સમજાણું જ નહીં. સમજાવું. હું કહે છે જો કે આ શિયાળો છે છતાં પણ ઘણા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માઇટ બી પ્રિસ્પાયરિંગ એટલે કે શું થાય? પરસેવો છૂટતો હશે. ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓનો પરસેવો છૂટતો હશે. શેનાથી? વિથ ધ થોટ ઓફ, ખાલી વિચારથી. શેના વિચારથી? ઓફ ધ એક્ઝામ અપ્રોચિંગ ઇન ધ માર્ચ. માર્ચ મહિનામાં જે પરીક્ષા આવવાની છે ને એના વિચારથી જ પરસેવો છૂટવા માંડ્યો હશે. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ધેટ, એ નોંધવામાં આવ્યું છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ, કે વિદ્યાર્થીઓના અનઆન્સર્ડ ક્વેશ્ચન એટલે કે એવા સવાલ કે જેના જવાબ મળ્યા નથી. એન્ડ એક્સપેક્ટેશન્સ ઓફ ધ પેરેન્ટ્સ, અને માતા પિતાની જે એક્સપેક્ટેશન્સ છે, માતા પિતાની જે ઈચ્છાઓ હોય ને કે મારું બાળક આમ કરે તેમ કરે, તો માતા પિતાની અપેક્ષાઓ અને વિદ્યાર્થીઓના વણ ઉકલ્યા પ્રશ્નો, આ બંનેના કારણે નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ, ખાલી ટેન્શન નથી વધતું, તાણ નથી વધતી, બટ ઓલ્સો ક્રિએટ એપેથી એન્ડ બોર્ડબેન ફોર સ્ટડીઝ. પણ એના દ્વારા જે છે એના કારણે અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા અને કંટાળ, આ બે વસ્તુ પણ પેદા થાય છે. બરોબર? વિદ્યાર્થીની પ્રેશર કુકર બની ગયું છે કે બોર્ડ એક્ઝામ છે, બોર્ડ એક્ઝામ છે, એમ કરી જે છે પેરેન્ટ્સને બહુ એક્સપેક્ટેશન હોય કે મારો છોકરો એટલા ટકા લાવશે, મારી બેબી એટલા ટકા લાવશે. અને વિદ્યાર્થીઓને સવાલના જવાબ આવડતા જ ન હોય, અથવા અમુક સવાલ એવા હોય જેના જવાબ મળતા જ ન હોય. તો આ બંને વચ્ચે સંઘર્ષ થવાના કારણે આવી વસ્તુ થઈ શકે. પછી હું કહે છે ધ પર્પસ ઓફ ધીસ સેમિનાર, કે આ સેમિનારનો હેતુ શું છે? ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ એન્ડ કમ આઉટ વિથ પોસિબલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ ધ સ્ટડીઝ એન્ડ એક્ઝામ. કે આ સેમિનારનો મુખ્ય હેતુ એવો છે કે ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને અને તેના માતા પિતાને ગાઈડ એટલે કે માર્ગદર્શન આપવામાં આવે. તેનું તો કે કમ આઉટ ઓફ પોસિબલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે કઈ વસ્તુ કરવી અને કઈ વસ્તુ ન કરવી, શું કરવું અને શું ન કરવું, તેની ચર્ચા કરવાની છે. ક્યારે? ડ્યુરિંગ ધ સ્ટડીઝ એન્ડ એક્ઝામ, ભણતી વખતે અને પરીક્ષા દેતી વખતે જે છે કઈ વસ્તુ કરવાની કઈ વસ્તુ નથી કરવાની તેની ચર્ચા. પછી કહે છે આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મંસૂરી, કે મને ડોક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરતા ખૂબ જ ખુશી થાય છે. તે ઇઝ અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ વડોદરા, કે જે ક્યાંના છે? વડોદરાના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. તેમનું સ્વાગત કરતા મને બહુ આનંદ થાય છે, ખુશી થાય છે. પછી શું કહેવા માંગે છે? ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર 13 years. કે ડોક્ટર મંસૂરી છેલ્લા 13 વર્ષોથી, સિન્સ અને ફોર નું ગ્રામર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ફોર નામનો શબ્દ છે, ડ્યુરેશન ઓફ ટાઈમ નામનું ફંક્શન આવશે. એવું કહે છે છેલ્લા 13 વર્ષોથી ડોક્ટર મંસૂરી અમારા લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા છે. એન્ડ હેલ્પ્સ હંડ્રેડ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, અને સેંકડો માતા પિતાઓ અને વિદ્યાર્થીઓની હેલ્પ કરી ચૂક્યા છે એવરી યર, દર વર્ષે. પછી કહે છે ડોક્ટર મિસિસ શેલત, ડોક્ટર મિસિસ શેલત ઇઝ એન ઇમિટેન્ટ એજ્યુકેશનલિસ્ટ, એક ખૂબ જ એવા કેવા તો કે જાણીતા એવા શિક્ષણ શાસ્ત્રી છે. ઓથર એન્ડ ટીચર ટ્રેનર, પાછા ખાલી શિક્ષણ શાસ્ત્રી જ નથી, તે એક ઓથર એટલે કે લેખક પણ છે, અને ટીચર ટ્રેનર એટલે કે શિક્ષકને કેળવણીકાર એટલે કે શિક્ષકને ભણાવી શકે એવી એબિલિટી છે એની અંદર.
પછી કહે છે એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુન ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ઓફ અવર સ્કૂલ, કે અમને બહુ જ અમારું ખૂબ જ ખરેખર સારું નસીબદાર, આમ અમારા નસીબ બહુ સારું કહેવાય કે તે અમારી શાળામાં એક શૈક્ષણિક સલાહકાર તરીકે, એકેડેમિક એડવાઇઝર એટલે શું થાય, શૈક્ષણિક સલાહકાર તરીકે અમારી સાથે જોડાયેલા છે. પછી શું કહે છે, it is truly said that special activities demand special food habits, કે એવું કહેવામાં આવે છે કે વિશેષ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે વિશેષ પ્રકારનું ભોજન હોવું જોઈએ. પહેલા પેટ પૂજા પછી કામ બીજું, બરોબર, આ પ્રકારના નિયમ છે. તો હું કહે છે there is a growing concern over what we eat these days, અને અત્યારના સમયનો એક ગ્રોઈંગ કન્સર્ન એટલે થાય ચિંતાનો વિષય છે. શું ચિંતાનો વિષય છે, કે ખોરાકમાં શું લેવું. ઓકે, મેની ઓફ યુ વુડ ડાઉટ, કે તમારામાંથી ઘણાને તો વિચાર આવતો હશે, ડાઉટ થતો હશે, શું, કે વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ, કે ફૂડ હેબિટને એટલે કે ખોરાકની આદતને અને સ્ટડી હેબિટને એટલે કે ભણવાની આદતને શું લેવા દેવા છે. બરોબર, એક મેં જ આ સવાલ એકવાર કર્યો હતો ને, તો મને એક વિદ્યાર્થીએ મને સામો સવાલ કર્યો હતો કે સર, ખાવાનું મોઢામાંથી હોય જાય નીચે, ભણવાનું આંખેથી હોય જાય ઉપર. મોઢેથી ખાઓ જાય પેટમાં, બરોબર, આંખેથી વાંચો જાય ઉપર. તો આ પ્રકારની વસ્તુ હોય તો એની અંદર શું લેવા દેવા છે, એ અલગ અલગ રસ્તે જવાના છે. તો મગજને અને પેટને એટલે કે ભણતરને અને ખોરાકને કાંઈ સંબંધ છે જ નહીં ને. તમારામાંથી ઘણાને એવી શંકા થતી હશે, બરોબર. એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, અને એનું એક્ઝામમાં શું કામ છે, પરફોર્મન્સ, આપણી જે એક્ઝામમાં પરફોર્મન્સ થાય એમાં ખોરાકને શું સંબંધ, એવો ઘણાને વિચાર આવતો હશે. તો શું કહે છે આગળ, યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ while interacting with ડોક્ટર મંજુ શ્રોફ, કે તમે જ્યારે ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતો કરશો ને ત્યારે તમને અમુક રસપ્રદ વાતો જાણવા મળશે. અ વેલ નોન ડાયટિશિયન, તે એક કેવા છે, તો કે સારા એવા આહારશાસ્ત્રી, ખૂબ જ પ્રખ્યાત આહારશાસ્ત્રી છે. પછી હું કહે છે ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, આજની આ દુનિયામાં, આજની આ વૈશ્વિક દુનિયામાં, ડિસ્ટન્સ ઇઝ અ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન, કે અંતર જે છે, સંપર્કમાં વાતચીત કરવામાં અંતર ભાગ્યે જ ક્યારેક જ બેરિયર એટલે કે અડચણ બનતું હોય છે. તો આ સમજો, ટ્રુ ફોલ્સમાં પૂછાય છે. વાત હું લખી છે તમે સમજો, વાક્ય હું કહેવા માંગુ છું કે ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન. ડિસ્ટન્સ એટલે અંતર, હાર્ડલી એટલે ક્યારેક જ, બેરિયર એટલે થાય અડચણ, અને કોમ્યુનિકેશન એટલે વાતચીત. તો વાતચીતમાં ડિસ્ટન્સ એટલે કે અંતર જે છે એ ક્યારેક જ અડચણ રૂપ બને છે. બાકી તમે અહીંયાથી અમેરિકા ફોન લગાડો તો વિડીયો કોન્ફરન્સથી વાત કરી શકો છો ને, વિડીયો કોલમાં વાત થઈ શકે છે હવે તો એ વસ્તુ પોસિબલ છે. હા, ક્યારેક જે છે એ અડચણરૂપ થાય, તો એ વાત કરી છે. We have Professor Ray Mackay online from the University of Edinburgh, કે આપણી સાથે જે છે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ થી જે છે એક પ્રોફેસર, નામ શું છે, પ્રોફેસર રે મેકે જે છે એ ઓનલાઈન છે. who may bring in his international experience working with the students and parents, કે જે પોતાનો આંતરરાષ્ટ્રીય અનુભવ જે છે આપણી સાથે શેર કરશે, આપણી સાથે મૂકશે. શું કહે છે અહીંયા, I welcome you all and without any further delay, કે હું તમારા બધાનું સ્વાગત કરું છું ને હવે કોઈ પણ પ્રકારના ડિલે એટલે થાય છે વિલંબ કર્યા વગર I now invite, હવે હું વિનંતી કરું છું, હવે હું નોતરું છું, સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ અને માતા પિતાઓને ટુ રેઝ અ ક્વેશ્ચન, કે તે સવાલ પૂછી શકે. કે હવે હું જે છે વિદ્યાર્થીઓ અને તેના માતા પિતાઓને તેમના પ્રશ્નોના પૂછવા માટેનું આમંત્રણ આપું છું. હવે જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછી શકે છે. પ્રશ્ન પૂછે છે અ બોય, એક છોકરો પ્રશ્ન પૂછે છે. શું કહે છે, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ એક્સ એટલે સ્ટાન્ડર્ડ 10, 10મું ધોરણ. હેલો વિદ્યાર્થી, હેલો સર, હું ભરત છું ધોરણ 10 થી. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી, મારો સવાલ સીધો ડોક્ટર મંસૂરી સાહેબને છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day, કે હું દિવસમાં લગભગ રોજ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ એટલે શું થાય, આવું કરવા છતાં પણ, તેમ છતાં, આવું કરવા છતાં પણ, 6 કલાક વાંચવા છતાં પણ, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. જ્યારે દિવસ પૂરો થાય ત્યારે હું વિચારું કે મને આજ કેટલું વચાણું, કેટલું યાદ રહ્યું, તો થોડુંક જ હોય. આખા દિવસની મહેનત ઉપર સાહેબ પાણી ફરી જાય. દિવસનું 6 કલાક વાંચન, તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે પણ 10મા ધોરણમાં અભ્યાસ કરો છો,
અને તમે પણ વાંચન કરતા હશો, એમાંથી દિવસમાં 6 કલાક વાંચન, સ્પેશિયલ વાંચન, અને દિવસ પૂરો થાય ત્યારે ખાલી મનમાં મનોમંથન કરે ને યાદ કરે કે કેટલું મેં આજ યાદ કર્યું, કેટલું મેં આજ વાંચ્યું. કાંઈ યાદ ન હોય. હવે આ હેરાનગતિ વાળી વાત છે ને. તો શું કહે છે, એન્ડ ઇવન માય મોમ ગિવ્સ મી અ બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. બટ કે મારા મમ્મી જે છે મને રેગ્યુલરલી બ્રેઇન ટોનિક આપે છે. બ્રેઇન ટોનિક એટલે થાય યાદ શક્તિ વધારવાની દવા. ઘણા કમેન્ટમાં લખે સર સર ક્યાં મળે અમને કયો જરાક, ગુણ ભરીને ઓર્ડર કરી નાખવી, બધા હાટું લઈ લઈએ. હે ને, દવા મળતું તો કેવું સારું હતું. હા, એક તમારા બોર્ડના 6 વિષય આવે ને, બધા એક મોઢે કરવાનું થાય. સર આમથી આમ મોઢે કરી નાખ્યું તો એમ હાલે? એવું ન હોય. શું કહે છે કે મારા મમ્મી જે છે મને રેગ્યુલરલી બ્રેઇન ટોનિક આપે છે, યાદ શક્તિ વધારવાની દવા આપે છે. હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રેટિનેશન? રેટિનેશન એટલે થાય છે યાદ શક્તિ, કે હું મારી યાદ શક્તિ કઈ રીતે વધારું, કઈ રીતે સુધારી શકું. તો ડોક્ટર મંસૂરી શું કહે છે, ભરત, ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન, કે ભરત જો કે તે આ સવાલ પૂછો, યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. પણ આ જે સેમિનાર છે, આ સેમિનારમાં તું એકલો નથી કે જેને આ પ્રોબ્લેમ હોય. હા, તે આ સવાલ કર્યો છે, પણ તારી જેવા ઘણા વિદ્યાર્થી છે જેને આ સેમ પ્રોબ્લેમ થતી હશે. આગળ શું કહે છે જોવો તો, I am sure that there are many here who might be having the same problem, same question. કે મને વિશ્વાસ છે કે અહીં આવેલા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેમને આ જ પ્રશ્ન મનમાં થતો હશે. Tell me how many of you have the same question. કે મને કયો કેટલાને આવો સવાલ થાય છે. બરોબર, ડોક્ટર મંસૂરી જે છે એ બધા વિદ્યાર્થીઓને કહે છે બોલો કેટલાને ભરત જેવો સેમ સવાલ છે. તો કાઉન્સ લખ્યું છે મેની હેન્ડ્સ ગો અપ, ઘણા હાથ ઉપર થાય છે. ઓલ રાઈટ, હેવ યુ હર્ડ અબાઉટ ધ ચાઇનીઝ પ્રોવર્બ? કે કાંઈ વાંધો નહીં, શું તમે એક ચાઇનીઝ સુવિચાર સાંભળો છે? કયો સુવિચાર? જો કહે છે, આઈ હિયર એન્ડ આઈ ફોરગોટ. હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. હું સાંભળું અને હું ભૂલી જાઉં. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, કે હું જોઉં અને મને યાદ રહી જાય. હું જોઉં અને હું યાદ રાખું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, હું કરું છું અને હું સમજું છું. એટલે કે સાંભળેલું ભૂલાઈ જાય, જોયેલું યાદ રહી જાય અને કરેલું સમજાય જ જાય, એવા પ્રકારનો સુવિચાર છે. ખરેખર હકીકત જ છે ને, સાંભળેલું ભૂલાઈ જાય. શિક્ષક તમને વારે વારે સંભળાવે, ત્યારે હું તમને આ વસ્તુ સંભળાવી રહ્યો છું, તમે સાંભળેલું ભૂલી જશો. બરોબર, જોયેલું યાદ રહેશે. તમે અત્યારે મને જોઈ રહ્યા છો વિડીયોમાં, લાઈવ આપણે જોઈ રહ્યા છીએ, આપણે ભણી રહ્યા છીએ, તો તમને યાદ રહેશે થોડોક સમય. અને કરેલું સમજાઈ જાય. જો તમે આ વસ્તુ ખુદ જે છે મગજમાં ઉતારી નાખો તો સમજાઈ જાય, તો પછી આમાં કહેવાય ભૂલવાની વાત જ ન આવે. બરોબર, સિમ્પલ વસ્તુ છે. તો ભરત શું કહે છે જોવો તો, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, મને કાંઈ સમજાણું નહીં. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. ખાલી મને એટલું કયો કે હું એવું શું કરું જેનાથી મને ભૂલાય નહીં. ટૂંકમાં ભરત છે ને કેવું છે ખબર છે મારી નજરમાં, ભરતને ગોખવું છે. ઓલા સાહેબ જે છે ડોક્ટર મંસૂરી જે છે એને સોલ્યુશન આપે છે, પણ એને સોલ્યુશન સાંભળવું નથી. કે મારે એ કાંઈ નથી સાંભળવું, મને કાંઈ સમજાય નહીં, મને ખાલી એટલું કહી દો કે મારે શું કરવું કે જેનાથી મારી યાદશક્તિ વધે, બસ એટલું કહી દો. એમ થોડું છે ગુણ ભરીને લઈ આવો, હાલો આવો આવી જાઓ, પૈસા લેતા આવો લેતા જાવ, એમ ન હોય ને. યાદશક્તિ તમારે વધારવાની છે તો તમારે મનોમંથનથી પ્રેક્ટિસ કરવી પડશે. તો ડોક્ટર મંસૂરી શીખવાડતા હતા, પણ ભરતને એવું કઈ સમજાતું જ નથી. તો ડોક્ટર મંસૂરી શું જવાબ આપે છે, શું કહે છે, સી there is a no fixed method of improving retention. ઇમ્પ્રુવિંગ રેટિનેશન એટલે શું થાય, યાદશક્તિ વધારવાની, કે યાદશક્તિ સુધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. However, તેમ છતાં યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન, કે તમારે ખુદ તમે કઈ રીતે અભ્યાસ કરો છો તે જાણવું જરૂરી છે. લેટ મી ક્લેરિફાઈડ ઇટ, મને એ સ્પષ્ટતા કરવા દે, મને સમજાવવા દે તને, કે હું તને જે સમજાવું છું શાંતિથી સાંભળ. શું કહે છે, there are different learning styles. અલગ અલગ પ્રકારની શીખવાની પદ્ધતિ હોય. You learn by listening, writing, drawing, flowcharts, diagram, discussing, reflective thinking and so on. કેટલા બધા પ્રકારની પદ્ધતિ હોય છે, કે સાંભળવાથી, લખવાથી, ફ્લોચાર્ટ દ્વારા, આકૃતિઓ દોરીને, ચર્ચા કરીને, ચિંતન દ્વારા, આ બધી પ્રવૃત્તિઓથી જે છે તમે ભણી શકો છો. પછી કહે છે, you need to identify which style suits you, કે તમારે ઓળખવાનું છે કે આમાંથી કઈ સ્ટાઇલ તમને ફાવશે. એન્ડ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ, અને કયા વિષય માટે પણ. એક્ઝામ્પલ તરીકે જે છે ઇંગ્લિશ અને ગણિત જે છે લખીને તૈયાર કરો તો વધારે સારું. સમાજ વિજ્ઞાન લખીને તૈયાર કરવા જાશો શું થશે, સમય ઘટશે. બરોબર, તો આ બધું તમારે વિચારવું પડે ને.
પછી શું કહે છે, ફોર એક્ઝામ્પલ ટુ રાઇટ એન એસે, એક્ઝામ્પલ આપે છે કે નિબંધ લખવા માટે. યોર બ્રેઇન સ્ટોમ્સ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ, કે તમારું મગજ જે છે અલગ અલગ વિચારોનું જાળું રચે છે. ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી, અને તે વિચારોને જે છે તર્કબદ્ધ રીતે લોજિકલી ગોઠવવાના, કન્સ્ટ્રક્ટિંગ અ મિનિંગફુલ સેન્ટેન્સ, અને એમાંથી એક તર્કબદ્ધ રીતે ગોઠવેલા વાક્યમાંથી એક વ્યવસ્થિત વાક્યની રચના કરવાની. નિબંધ લખતી વખતે શું કરવાનું હોય, એક ટોપિક આપ્યો, એ ટોપિક વિશે વિચારવાનું, મગજમાં અલગ અલગ વિચારો આવશે, એક જાળું ઉત્પન્ન થઈ જશે. એ જાળામાંથી જે લોજિકલ હોય, તર્કબદ્ધ ક્રમમાં હોય તેવા એક સેન્ટેન્સને ઉપાડવાનું, તેને વ્યવસ્થિત ઘડવાનું, લખી નાખવાનું. આવી રીતે લખાય ને. પછી શું કહે છે, બાય ડુઈંગ સો યુ આર એડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, કે આવું કરવાથી તમે શીખવાની એકથી વધારે પદ્ધતિ અપનાવો છો. ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, અને જે તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ થાય છે. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રેટિનેશન, અને આના દ્વારા તમારી યાદશક્તિ વધશે. એન્ડ ભરત, નાઉ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ, ભરત હવે બ્રેઇન ટોનિક લેવાનું બંધ કરી દે. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ, તેઓ કોઈ રીતે કામ કરતી નથી, કોઈ રીતે નથી કરતી. હવે બીજો સવાલ, એક લેડી, એક સ્ત્રી પૂછે છે. શું પૂછે છે કે હેલો ડોક્ટર મિસિસ શૈલત, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી, કે હેલો મિસિસ શૈલત, હું વિરાજ ત્રિવેદી વાત કરું છું. એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9, અને મારો દીકરો શાલિન જે છે ધોરણ 9 માં અભ્યાસ કરે છે. He spends too much time in playing games and watching TV. એ પોતાનો મોટા ભાગનો સમય જે છે ને ટીવી જોવામાં અને ગેમ રમવામાં વિતાવે છે. And because of that his study suffers, અને આના કારણે એના ભણવાનું બગડે છે, એનો અભ્યાસ બગડે છે. What would you advise him at this juncture, કે તમે એને આ તબક્કે, અહીંયા આ સમયે એને શું સલાહ આપવા માંગશો? ઓકે, મિસિસ વિરાજ ત્રિવેદી જે છે કોને, ડોક્ટર શ્રીમતી શૈલતને જે છે આવો સવાલ પૂછે છે. એનો છોકરો શાલિન છે, શાલિન ભણવા કરતા કોને મહત્વ આપે છે, ટીવી ને ગેમ, આખો દિવસ ઈ જ કરે છે. તો કંઈક કેવું તો પડે ને. તો શું કહે છે, જો તો ડોક્ટર મિસિસ શૈલત કહે છે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર, કે શું તમારો દીકરો અહીંયા હાજર છે, પ્રશ્ન પૂછે છે. તો કાઉન્સમાં લખ્યું છે મિસિસ વિરાજ ત્રિવેદી પોઇન્ટ્સ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ વિરાજ ત્રિવેદી એમ કહેતા નથી, બસ આમ બાજુમાં એનો દીકરો બેઠો ને ખાલી આમ પોઈન્ટ કરી નાખે, જાય રહ્યો. તો કહે છે, well it's quite normal at this age for students to get tempered to play and watch TV, કે it is quite normal, એ ખૂબ જ સામાન્ય છે કે અવડી ઉંમરનો બાળક જે છે એ રમવાનું ટીવી જોવાના પ્રલોભનમાં એના કહેવાય કે એના વિચારોમાં ખોવાય જાય. હા વેવર, છતાં પણ there are should be a time limit for the same, પણ એના માટે સમય મર્યાદા પણ હોવી જરૂરી છે. ટાઈમ લિમિટ તો હોવી જોઈએ બધી વસ્તુ. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ ઉંમરના છો એટલે તમને પણ હું આ સલાહ આપવા માંગુ છું કે મોબાઈલ ફોનની અંદર જે વધારાના વિડીયોઝ તમે જોવો છો, કારણ વગરની જે કહેવાય કે ચેટ અને ફ્રેન્ડ સાથે વાતચીત કરવી, એ બધી વસ્તુ જે છે ને તમારા ભણતર માટે અત્યારે નુકસાન. જેટલું તમે એમાં વધારે પ્રવેશશો એટલું તમે વધારે એમાં ઊંડા ઉતરતા જશો. એક સર્વે અનુસાર, સાંભળજો, એક સર્વે અનુસાર જે મેટ્રો સિટીઝ છે ને આપણા ઇન્ડિયાના, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, કલકત્તા, એવા સિટીમાં જે યંગસ્ટર્સ છે, યુવાનો છે જે કોલેજ જતા હોય, તે યુવાનો દિવસના 24 કલાકમાંથી લગભગ 8 કલાક મોબાઈલમાં વિતાવે, લગભગ 8 કલાક. અને એમાં સૌથી વધારે જે છે મોબાઈલ યુઝિંગનો સમયગાળો જે છે રાતના 9 વાગ્યાથી શરૂ થાય છે, રાતના 9 વાગ્યાથી 1, 2, 3 વાગ્યા સુધી. વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી એવું નથી કે તમે ખાલી મનોરંજન મેળવો છો, તમે તમારી હેલ્થ સાથે પણ ચેડા કરો છો. ઓકે, તો આ પણ મારી સલાહ રહેશે કે બને એટલું ઓછું કરો. આગળ વધીએ. આગળ શું કહે છે કે વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, ડોક્ટર મિસિસ શૈલત કહે છે કે મને પર્સનલી એવું લાગે છે, મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ટોટલ અવોઇડન્સ ઓફ ધ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન, કે સંપૂર્ણ રીતે ટીવી અને મોબાઈલ બંધ કરી નાખો, ટીવી અને રમવાનું બંધ કરી નાખો, એ સોલ્યુશન નથી. ઇન ફેક્ટ ધેટ ઇઝ અ ક્રુઅલ એન્ડ અનનેચરલ, ઉપરાંત તો ખરેખર તે નિર્દયી છે અને અસ્વાભાવિક છે, એટલે કે આ સારું નથી, તમે ક્રૂરતા દેખાવો છો. Rather, parents should make sure that there is a balance between study and play hours. એના કરતા વિદ્યાર્થીના વાલીઓએ હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું કે ભણવાના કલાક અને રમત ગમતના કલાકો વચ્ચે જે છે એક બેલેન્સ, એક સંતુલન હોવું જોઈએ. પછી હું કહે છે, games, music and entertainment are quite essential for physical and mental health.
કે આ રમતો જે છે, મનોરંજન જે છે, સંગીત જે છે, તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારા છે. તે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. તે શું કરે છે તો કે તમારા માનસિક તાણમાં જે ટેન્શનમાં ઘટાડો થાય, ટેન્શન હોય ને એમાં ઘટાડો કરે છે. તો આ લેડી શું કહે છે કે હેલો એવરીવન. હવે બીજી લેડીનો સવાલ કે હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું મિસિસ સુહાની મહેતા વાત કરું છું. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. અને આ સવાલ કોને પૂછવો મને નથી ખબર. તો આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોબ્લેમ. મારી પ્રોબ્લેમ કંઈક અલગ છે, મારી સમસ્યા કંઈક અલગ છે. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડીઝ. કે મારી દીકરી ભણવાનું એન્જોય કરતી હોય એવું લાગે છે. બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ. પણ સ્કૂલે શું થયું, સ્કૂલે શું કર્યું, એ કઈ શેર કરતી જ નથી. એન્ડ હર સ્ટડીઝ, એના ભણવા વિશે મને કઈ વાત જ નથી કરતી. એઝ અ પેરેન્ટ્સ, એક માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ. બહુ બધી વખત એને પ્રશ્ન પૂછ્યા, બટ શી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. પણ એ સ્કૂલની વાત, સ્કૂલની ચર્ચા ઘરે કરવાનું પસંદ એને નથી. કેન્સલ, વાત જ નથી કરવાની એવું રાખે છે. આગળ શું થાય છે, અનુજ કહે છે આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડોક્ટર મેકે એઝ હી મસ્ટ હેવ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ. કે આપણે જે છે ડોક્ટર મેકેને જે છે આ સવાલનો જવાબ આપવા માટે કહેવું જોઈએ. કારણ કે એને આવા સિમિલર ક્વેશ્ચન, એને આવા ઘણા બધા સવાલોના જવાબ આપ્યા હશે. ક્યાંથી? ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. કે તેમના ઘરે, તેમના જે જ્યાં રહે છે ત્યાં જે બ્રિટિશ પેરેન્ટ્સ એટલે કે બ્રિટનના લોકો જે છે, બ્રિટનના માતા પિતા જે છે, એને આ પ્રકારના સવાલ પૂછતા હશે. શું કહેવા માંગે છે કે આપણે ડોક્ટર પ્રોફેસર મેકીની સલાહ લેવી જોઈએ. કારણ કે એમણે ત્યાં બ્રિટિશ પાલકો એટલે કે બ્રિટિશ વાલીઓ તરફથી પણ આવા જ પ્રશ્નોનો સામનો કર્યો હશે. બરોબર, એમને જવાબ ખ્યાલ હશે. તો ડોક્ટર મેકે શું કહે છે, થેન્ક યુ અનુજ. કે અનુજ તમારો આભાર. આઈ હોપ આઈ એમ ઓડિયેબલ ઓવર ધેર. કે મને આશા છે કે મારો અવાજ ત્યાં સંભળાતો હશે. કારણ શું? પ્રોફેસર રે મેકે ત્યાં ખરેખર એકચ્યુઅલમાં હાજર નથી. તે ક્યાં છે? ઇંગ્લેન્ડમાં છે. પોતાની યુનિવર્સિટી બગથી જે છે એ ઓનલાઈન છે, તે કે ખરેખર હાજર નથી. પછી કેવું કહે છે, યસ આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. હા, મને આ સવાલ ગમ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો શેરિંગ જ નહીં હોય, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. તો એના માટે વાલી અને બાળકો બંને જવાબદાર છે. જો શેરિંગ એટલે થાય વાત વિનિમય, કે વાત એકબીજાને શેર કરવાનું, આ નહીં થતું હોય તો પેરેન્ટ્સ અને વિદ્યાર્થી બંનેની જવાબદારી છે. એ છે આગળ, શેરિંગ ઇઝ ધ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. શેરિંગ એક એવા પ્રકારનું ગુંદર છે કે જે આખા કુટુંબને એકબીજા સાથે જોડી રાખે છે. જનરલી એડોલન્ટ્સ, એડોલન્ટ્સ એટલે થાય તરુણો, કે સામાન્ય રીતે તરુણો જે છે એટ ધીસ એજ, આ ઉંમરમાં ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ. કે એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ટુ શેર ઓલ ધ ડિટેલ્સ. પોતાની બધી ડિટેલ્સ, પોતાની બધી માહિતી રિલેટેડ ટુ ધેર સ્ટડીઝ, રિલેટેડ ટુ ધેર લાઈફ, તેમાં જીવન વિશેની બધી જ માહિતી માતા પિતાને કેવી, બહુ નથી મજા આવતી. એઝ અ પેરેન્ટ્સ, એક માતા પિતા તરીકે વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. એક માતા પિતા તરીકે આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને તેમની વાતો પર કેવો પ્રતિભાવ આપવો, તેમની વાતોનો કેવો જવાબ આપવો, તે નક્કી કરવું જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સીસ એન્ડ અપ્રોચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. કે આપણું જે નેગેટિવ રિસ્પોન્સ એટલે આપણે દર વખતે ના પાડી દઈએ કે નહીં નથી કરવાનું, આમ ન કરાય, તેમ ન કરાય, તો આ બધી વસ્તુ જે છે નકારાત્મક વલણ. આપણું નકારાત્મક વલણ, આપણું એટલે કોણ? વાલીઓનું. વાલીઓનું નકારાત્મક વલણ જે છે એ બાળકો ઉપર બહુ ખરાબ અસર કરી શકે. બરોબર, બાળકોને કેવા કરી શકે છે? ઉત્સાહ વગરના, નિરુત્સાહ કરી શકે. આગળ જોઈએ, આગળ શું કહે છે, હાવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ. અને બીજી બાજુ કે વિદ્યાર્થીઓએ પણ માતા પિતાના શું ઇન્ટેન્શન છે, માતા પિતાની શું ઈચ્છા છે તે સમજવી જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ અ સિરિયસ પ્રોબ્લેમ. હવે શેરિંગ નહીં હોય તો બહુ લાંબી સમસ્યા, બહુ મોટી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો, જો તમારા જીવનમાં આ ઉંમરમાં કોઈ નાની મોટી સમસ્યાનો સામનો જો તમે કરતા હો, તો સૌથી પહેલા તમારા પેરેન્ટ્સને અથવા તમારા મોટા ભાઈ બહેનને જણાવજો. ઓકે, જાતે નિર્ણય લેવાનો પ્રયત્ન ન કરતા. આગળ શું કહે છે, અનુજ કહે છે કે થેન્ક યુ ડોક્ટર મેકે. કે તમારો ખૂબ ખૂબ આભાર પ્રોફેસર મેકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. કે જે તમે અમને તમારો કિંમતી સમય અમને આપ્યો. ડોક્ટર મેકે શું કહે છે, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ કે અનુજ, મને હંમેશા વાલીઓ સાથે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની બહુ મજા આવે છે. ઓકે,
અહીંયા જે છે ડોક્ટર MK પૂરા થાય છે. તો શું કહે છે અહીંયા, માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ, કે હું મારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ, ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે હું વિદાય લઉં છું. તો અનુજ કે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ, કે હવે કોઈ વિદ્યાર્થી સવાલ પૂછે. બે વાલીએ સવાલ પૂછી નાખ્યા ને, હવે વિદ્યાર્થીની વારી. તો સ્ટુડન્ટ નંબર 1 એવું કહે છે, સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઈટ નાઉ, કે સર મને અત્યારે થોડીક ભૂખ લાગી હોય એવું લાગે છે. બીકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલો મી ટુ ઈટ વોટ આઈ એન્જોય, કારણ કે મને મારા પેરેન્ટ્સ એવું નથી ખાવા દેતા જેમાં મને મજા આવે. મને ભાવતું હોય એ ખવડાવતા નથી. અઘરો સવાલ છે, જોઈએ. અનુજ કહે છે, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન, કે મને લાગે છે કે આ સવાલ ચોક્કસ કોના માટે છે? ડાયટિશિયન માટે. ડિયર કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ ધ મોસ્ટ, કે વાલી તમે અમને જણાવશો કે તમને સૌથી વધારે શું ભાવે છે જમવાનું. એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો, અને તમારું નામે કહેજો. તો સ્ટુડન્ટ નંબર 1 શું કહે છે કે માય નેમ ઇઝ પ્રિયાંશી, મારું નામ પ્રિયાંશી છે. અને ઓ મેડમ, સમજો, ઓ મેડમ એવી રીતે. આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ, મને ડબલ ચીઝ સાથે પિઝા ભાવે છે. હા હા, જો 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 બધાને મોઢા જો કેવા લાગ થઈ ગયા. હા સર, પિઝાની વાત કરી નાખી થોડું. ડાય ફોર દાબેલી, હમ ભાષાંતર કરવા જઈએ તો શું કહે છે? ડાય ફોર દાબેલી વિથ ચીઝ એન્ડ બટર, કે બટર અને ચીઝ વાળી દાબેલી માટે તો હું તો આમ મરવા તૈયાર છું, જીવ આપી શકું. હું કહે છે જો તો, માખણ અથવા ચીઝની દાબેલી માટે તો હું જીવ આપી શકું. અને ડ્રીમ ફોર બર્ગર, સપનામાં બર્ગર આવે છે, હું બર્ગરના સ્વપ્નો જોઉં છું. અને માય ફેવરેટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ, અને મારો ફેવરેટ ટાઈમ પાસ શું છે? કે ક્રન્ચી વેફર્સ, મસ્તની વેફર સાથે કોલ્ડ ડ્રિંક્સ. આ મારો શોખ છે. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના, પણ મારી મોમ મને હોસ્પિટલ ખાના એટલે કે દવાખાનાના મરીઝને જેવું જમવાનું પીરસવામાં આવે એવું મને પીરસે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ, કે હું જે ખોરાક ખાવ અને મારા ભણવા વચ્ચે કોઈ સંબંધ છે? આઈ રિયલી વન્ડર, મને ખરેખર આશ્ચર્ય થાય છે, મને નથી સમજાતું. તો આગળ શું કહે છે? ડોક્ટર શ્રોફ કહે છે, પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી, કે પ્રિયાંશી તમે ખરેખર ખાવાના શોખીન લાગો છો. આઈ લાઈક યોર સ્પોન્ટાનિટી, મને તમારી સ્વયંસ્ફૂર્તિ. સ્પોન્ટાનિટી, સ્વયંસ્ફૂર્તિ સર એટલે શું થાય? તો પેલા સમજો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર છે ને શું છે, આખો સેમિનાર છે, વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો બધા આવ્યા છે. અને એની અંદર કોઈ છોકરી આમ બધા વચ્ચે ઊભી થાય અને એમ કે સર દાબેલી માટે તો મરવા તૈયાર છું, બર્ગરના સ્વપ્ન આવે છે. બધા વચ્ચે આવું કેવું, બધા હસતા તો હશે ને એની સામે. આને સ્વયંસ્ફૂર્તિ, કે પોતાની વાત ગમે એ હોય રજૂ કરી દેવી, જે હોય મનમાં એ બધું કહી દેવું, એને કહેવાય સ્વયંસ્ફૂર્તિ. તો હું કહે છે કે મને તારી સ્વયંસ્ફૂર્તિ ગમી, તારી સ્પોન્ટાનિટી ગમી. Here, yes, there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. કે હા, સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ છે વાયા મેટાબોલિઝમ, એટલે કે કેના દ્વારા? પાચન તંત્ર દ્વારા, ચયાપચયની ક્રિયા દ્વારા. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, કે ભારે ખોરાકના કારણે લોહીના પ્રવાહ પાચન તંત્રમાં કેવા પડી જાય છે? હળવા પડી જાય છે. રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી, અને તમારા મગજની પ્રવૃત્તિ કેવી કરી નાખે છે? ધીમી કરી નાખે છે. મારું બ્રેઇન ધીમે કામ કરવા, બરોબર, હેવી ખોરાક ખાધો હોય ને ત્યારે. You must have felt sleepy, lazy and drowsy after eating heavy meals. ભારે ખોરાક ખાધા પછી તમને ઊંઘ આવતી હશે, આળસ આવતી હશે, ઘેન ચડતું હશે, એવું થતું હશે. Doesn't this affect your studies? પ્રશ્ન પૂછે છે કે શું આનાથી તારા અભ્યાસ ઉપર અસર નથી થતી? સીધી થાય જ ને. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ, અને તમારે જે છે તમારા અભ્યાસ માટે એક પ્રક્રિયા, યોગ્ય સક્રિય મગજની જરૂર પડે છે. રાધર દેન ગોઈંગ ફોર ધ ફેટી ફૂડ્સ, કે આવો ભારે ખોરાક ખાવાને બદલે પ્રેફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ, કે ઇઝી ટુ ડાયજેસ્ટ એટલે પચવામાં સહેલો અને હળવો ખોરાક ખાવાનો પસંદ કરવો. કેવો? તો એક્ઝામ્પલ આપ્યા છે, વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એક્સેટ્રા. કઈ કઈ વસ્તુ ખાવાની કીધી? કે આવો હળવો ખોરાક, કેવું કહે છે કે પૂરતા પ્રમાણમાં સૂપ, રસ, દાળ, દૂધ, છાશ, લસ્સી, એવો હળવો અને સુપાચ્ય એટલે કે વ્યવસ્થિત પાચન થઈ શકે એવો ખોરાક લેવાનું પસંદ કરો. બરોબર, આવી સલાહ આપવામાં આવે છે. આગળ શું કહે છે? સ્ટુડન્ટ નંબર 2, બીજો વિદ્યાર્થી હવે
તે છોકરીનો સવાલ જે છે પૂર્ણ થઈ ગયો. બીજો વિદ્યાર્થી કરે છે સવાલ કે હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. કે હેલો ડોક્ટર મંસૂરી સર, હું કંદર્પ છું અને આઈ રીડ સમવેર, મેં કોઈ જગ્યાએ વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ, કે બોર્ડ એક્ઝામ માટે તમારી જાતને તૈયાર કરો, તમારી જાતને અનુકૂળ બનાવો. કુડ યુ એક્સપ્લેન વોટ ઇઝ મીન્સ, કે આનો મતલબ શું થાય, તમે મને સમજાવશો? તો જોઈએ શું કહે છે. ડોક્ટર મંસૂરી કહે છે, ડિયર યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th, કે વહાલા તું 10મા ધોરણમાં અથવા 12મા ધોરણમાં હો એવું મને લાગે છે. ટ્યુન અપ refers to preparing your mind and body for a particular task. ટ્યુન અપ નો અર્થ થાય, શું અર્થ થાય? કે તમારા મગજને અને તમારા બોડીને એક જ પર્ટિક્યુલર ટાસ્ક, એક જ કામ માટે તૈયાર કરો. શું કે જો તો કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે તમારા મનને અને તમારા શરીરને તૈયાર કરવું, એટલે એનો મતલબ શું થાય? ટ્યુન અપ. ખરેખર થાય કેવું કે માની લો કે ગણિતના દાખલા ગણતા હોય પણ મગજમાં વિજ્ઞાનનું સમીકરણ ચાલતું હોય તો બેમાંથી એક એના જવાબ ન આવે. ઇંગ્લિશ ભણતા ભણતા તમે એમ વિચાર કરો કે સંસ્કૃતના શ્લોક મોઢે કરવા પડશે, આવડતા તો નો સંસ્કૃતના શ્લોક મોઢે થાય કે નો ઇંગ્લિશ મોઢે થાય. બરોબર? જે કામ કરવા બેઠા છો એ જ કામ કરવું, એનો મતલબ ટ્યુન અપ. કે તમે જે કામ કરવા માટે બેઠા છો, તમારા મગજને અને તમારા બોડીને એક જ કામ કરવા માટે તૈયાર રાખવા, એને ટ્યુન અપ કહેવાય છે. When it comes to tune up for examination, કે જ્યારે પરીક્ષા માટે તૈયાર થવાની વાત આવે છે ત્યારે હું કહે છે, you need to know how your body and mind work in harmony. કે તમારે ખુદને જાણવું જરૂરી છે કે તમારું શરીર અને તમારું મન એક વાક્ય બનીને કઈ રીતે કામ કરે, એટલે કે બંને એક કઈ રીતે થાય. મન મંદિરમાં ને જીવ જોડામાં ગુજરાતીમાં કહેવત છે કે તમારું મન કોઈ બીજી જગ્યાએ હોય અને તમારું શરીર કોઈ બીજી જગ્યાએ હોય તો બંનેમાંથી કોઈ કામ થતું નથી. બેને એક જગ્યાએ લગાડો, કોન્સન્ટ્રેશન. બરોબર? એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરો. યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, કે તમારે જે છે તમારી તાકાત અને તમારી નબળાઈ ઓળખવાની છે. ઇન ધ ફર્સ્ટ પ્લેસ, સૌથી પહેલા આ કરવાનું. પછી ઓબ્ઝર્વ યોરસેલ્ફ ફોર અ વીક ઓર ટુ, 1 થી 2 અઠવાડિયા માટે જે છે તમારે તમારું નિરીક્ષણ કરવાનું. ઓલવેઝ રિમેમ્બર, હંમેશા યાદ રાખો, ધેટ યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ્સ, કે તમારી જે તાકાત છે એ તમારી મિલકત છે, એ તમારી સંપત્તિ છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ, અને તમારે તમારી નબળાઈઓ વિશે વધારે વિચાર કરવાના નથી. ઇઝ ઇટ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ હેલ્પ યુ ટુ કોપ અપ ધ એક્ઝામ, અને આ તમારી સ્ટ્રેન્થ જ છે, આ તમારી તાકાત જ છે કે જે તમને તમારી જે કહેવાય કે તમારા પરીક્ષામાં આગળ લાવવામાં તમને મદદ કરશે. Suddenly your body and mind are tuned up to the school timetable before you receive a board exam schedule. શું કહે છે? બીજું કામ શું કરવાનું છે કે તમારે જે છે તમારા બોડી અને માઇન્ડને જે છે સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે સેટ કરવાનું છે. બિફોર યુ ગેટ રિસીવડ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, કે બોર્ડની એક્ઝામનું પત્રક મળે, બોર્ડ એક્ઝામનું શેડ્યુલ મળે એની પહેલા તમારું બોડી જે છે સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે જે છે સેટ હોવું જરૂરી છે. પછી શું? તો કે વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, અને એકવાર બોર્ડ એક્ઝામનું શેડ્યુલ મળી ગયું પછી પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ, એક નવું ટાઈમ ટેબલ બનાવવાનું બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારી એનર્જી લેવલ, તમારી કાર્યશક્તિની ક્ષમતાને આધારે જે છે નવું લેવલ બનાવવાનું. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ, કે તમારે ઓળખવાનું છે તમારી શક્તિ ક્યારે સૌથી વધારે હશે. જ્યારે સૌથી વધારે શક્તિ હોય ને ત્યારે સરખું વાંચન કરવું. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન, અને એને જે છે પરીક્ષાના સમય સાથે મેળવવાનો પ્રયત્ન કરવાનો. બરોબર? એક્ઝામ્પલ તરીકે કઈ રીતે? માની લો કે બપોરના 2 વાગે પરીક્ષા હોય, એક એક્ઝામ્પલ છે, નાની પરીક્ષા હોય 20-25 માર્ક્સની, બપોરના 2 વાગે, તો વાંચવા ક્યારે બેસવાનું? 1 વાગે બેસી જાય. વિદ્યાર્થી મિત્રો, એમ ભેગું નથી કરવાનું. સવારના 7 વાગે જ્યારે સમય હોય, સવારના 6 વાગે 5 વાગે વહેલા ઉઠીને જ્યારે મગજ ફ્રેશ હોય, જેમાં તમારી એનર્જી લેવલ સૌથી વધારે હોય ત્યારે વાંચન કરવું. કારણ કે 2 વાગે પરીક્ષા છે, તમે 1 વાગે વાંચવા બેસો તો વિદ્યાર્થી મિત્રો તમે 12 વાગે જમ્યા હશો. 12 વાગે જમ્યા હશો, ચયાપચયની ક્રિયા ચાલુ હશે, અને એ ક્રિયા દરમિયાન તમારું મગજ સંપૂર્ણપણે ધ્યાન તમારા વાંચવામાં નહીં આપી શકે. સમજા? સવારમાં વહેલા જે છે ઉઠીને વાંચવું એ જ સૌથી યોગ્ય સમય છે. આગળ શું કહે છે? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. તમારા મગજને અને તમારા બોડીને એક તાલમાં લાવવા માટે, એક આ લયમાં લાવવા માટે આરામ પણ મહત્વનો છે.
આગળ હું કહે છે યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ, કે તમે જે છે અમુક સિમ્પલ રિલેક્સ થવાની ટેકનિક વાપરી શકો છો, જેવી કે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ્સ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, એટલે કે સુંદર હળવું સંગીત સાંભળવું, ટેકિંગ અ વોક અબાઉટ 10 to 15 મિનિટ્સ, 10 થી 15 મિનિટ ચાલવા જવું એઝ અ સુટેબલ ટાઈમ, તમને જ્યારે ફાવે ત્યારે, ઓર હેવિંગ અ ગ્રીન કપ ઓફ ટી, એક ગ્રીન ટી પીવાની. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટેકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ, કે તમે જે છે તમારા માતા પિતા સાથે અથવા પેરેન્ટ્સ સાથે વાતચીત કરીને પણ સમય પસાર કરી શકો છો. મેન્ટેન અ ચીયરફુલ મૂડ, કે એક બહુ ચીયરફુલ એટલે કે આમ કહેવાય કે ફળદાય પ્રસન્ન મૂડ રાખવું, પણ કંટાળી નહીં જવાનું. અને ડોન્ટ વર્ક ઇન અ ફેન્સી, અને ઉતાવળમાં તો કામ બિલકુલ નહીં કરવા. વિશ યુ ઓલ ધ બેસ્ટ, તમને બધાને ખૂબ ખૂબ. આગળ હું કહે છે અનુજ કહે છે સ્ટુડન્ટ્સ ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ, કે વિદ્યાર્થીઓ શું તમને પ્રોગ્રામ ગમ્યું? અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ, કે ઓડિયન્સમાંથી શ્રોતાગણમાંથી જોરદાર તાળીઓનો અવાજ આવે છે. તો હું કહે છે ધીસ ટેલ્સ ઓલ, અને શું કહે છે કે હા બસ મારે એટલું જ સાંભળવું હતું, મારે કઈ જવાબ નતો જોતો, બસ આ તમારી તાળીઓ બધું કહી દે છે. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ, કે હવે જે છે આપણા પ્રોગ્રામનો અંતનો સમય આવી ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ, અને અમારા શબ્દોને, અમારા વિચારોને શબ્દોમાં તમને જણાવવા અશક્ય છે. However, I am indeed thankful to the all guests who made it convenient to the spare time from their busy schedule, કે હું દરેક મહેમાનોનું પણ જે છે આભારી છું, કે જેમણે પોતાના સમયમાંથી જે છે એક સારો એવો સમય, અનુકૂળ સમય અમારા માટે ફાળવ્યો. I am sure that not only students but parents also gained a lot. મને વિશ્વાસ છે કે ખાલી વિદ્યાર્થીઓએ નહીં પણ એના માતા પિતાએ પણ આમાંથી ઘણું મેળવ્યું હશે, ખૂબ જ ફાયદો થયો હશે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ, અને આ નિષ્ણાંતોએ જે છે આપણને જે ટિપ્સ આપી, જે સૂચનો આપ્યા, તે આપણે યાદ રાખીશું તેવી મારી ઈચ્છા છે. એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન, અને જેટલું વધારે અનુસરી શકાય તેટલું વધારે આપણે અનુસરીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો 9મો પાઠ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ કર્યો યુનિટ નંબર 9 નો પહેલો પાઠ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 9 ના પાર્ટ 2 એટલે કે શોર્ટ નોટ લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ.